નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર દિવ્યાંગ પટેલ. આજે આપણે જોઈશું સર્વાઇકલ કેન્સરની વેક્સિન વિશે. સર્વાઇકલ કેન્સરની વેક્સિન એ વાસ્તવમાં સર્વાઇકલ કેન્સરની નહીં, પરંતુ હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન છે. હ્યુમન પેપિલોમા વાયરસ એ સર્વિક્સ ઉપરાંત ઓરોફેરેન્જિયલ, એનલ અને પેનાઇલ કેન્સર પણ કરે છે. સર્વાઇકલ કેન્સર એ સ્ત્રીઓમાં થતા કેન્સરોમાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે. આજે આપણે ભારતની વાત કરીએ તો દર વર્ષે 1.25 લાખથી 1.5 લાખ નવી બહેનોને સર્વાઇકલ કેન્સર થાય છે, અને જે પૈકી 75થી 80,000 બહેનો સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ પામે છે. હ્યુમન પેપિલોમા વાયરસ એકમાત્ર વાયરસ છે જે સર્વાઇકલ કેન્સર કરે છે અને તેના સામે રસી ઉપલબ્ધ છે. આજે વિશ્વમાં અનેક મિલિયન બહેનો સર્વાઇકલ કેન્સરની વેક્સિન લઈ ચૂકી છે અને તેને કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર જોવા મળી નથી. ભારતમાં પણ આ વેક્સિન અવેલેબલ છે. તમારા 9 થી 14 વર્ષના બાળકને સર્વાઇકલ કેન્સરની વેક્સિન અવશ્ય મુકાવો. સર્વાઇકલ કેન્સરની વેક્સિનનું પ્રોટેક્શન જેટલું જલ્દી મુકાવીએ તેટલું વધારે મળે છે. 9 થી 14 વર્ષના બાબો અને બેબી એટલે કે મેલ અને ફિમેલ બંનેને સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપી શકાય છે. આ ઉપરાંત જો કોઈને રહી ગઈ હોય તો 45 વર્ષ સુધી આ વેક્સિન લઈ શકાય છે. 9 થી 14 વર્ષની વય સુધી માત્ર 2 ડોઝ અને 14 વર્ષથી લઈ 45 વર્ષની વય સુધી 3 ડોઝ લેવાના હોય છે. આજે જ આપના નજીકના ડોક્ટરને સર્વાઇકલ કેન્સરની વેક્સિન માટે પૂછપરછ કરો અને સત્વરે સર્વાઇકલ કેન્સરની વેક્સિન મુકાવો. થેન્ક યુ વેરી મચ.